સિહોર ખાતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલનો સિહોર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો। સિહોર ચેપ્ટરના પ્રમુખ શ્રી નિખિલભાઈ દવેને કે તેઓ સ્વાગત પ્રવચન કરે। શ્રી નિખિલભાઈ। નમસ્કાર। પોતાનું રજત જયંતિ વર્ષ 25મું વર્ષ રજત જયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, જેમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થયા। આજે આપણે સૌ આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ હાર્દિક સ્વાગત કરું છું। આજના સમારોહના મુખ્ય મહેમાન બ્લેકબેરી ટાઇલ્સના શ્રી સુરેશભાઈ કસવાલા, તેમના પાર્ટનર શ્રી હેમંતભાઈનું હાર્દિક સ્વાગત કરું છું। મંચસ્થ મહેમાનોમાં મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શ્રી બચુભાઈ પટેલ, તળાજા ચેમ્બરના શ્રી ભરતભાઈ ઠન, બોટાદ વેપારી મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું। તેમજ અમારી ભાવનગર ઓફિસના પ્રમુખ શ્રી ભૂપતભાઈ વ્યાસ, સ્ટીયરિંગ કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ શાહ તથા ભાવનગરથી પધારેલા હોદ્દેદારો તથા કારોબારી સભ્યોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। અમારા મુરબ્બી શ્રી તરુણભાઈ વોરાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સમય કાઢીને આવ્યા છે, તેઓનું પુષ્પથી અમે એ લોકોનું અભિવાદન કરતા હોઈએ છીએ અને એ જ પરંપરાને અનુસરીને આજે વિનંતી કરીશ કે રજત જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તના આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી સુરેશભાઈ કસવાલાનું શબ્દ સંપૂર્ણથી અભિવાદન કરશે શ્રી નિખિલભાઈ દવે। ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી ભરતભાઈ ઠંડ ઉપસ્થિત હોય તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે। વિનંતી કરીશ સિહોર ચેપ્ટરના પ્રમુખ શ્રી નિખિલભાઈ દવેને કે તેઓ ભરતભાઈ ઠંડનું પુષ્પ શબ્દ સંપૂર્ણથી અભિવાદન કરે। 25 વર્ષ પહેલાં ઘણા તો નિકામ નાના હશે એવું લાગે છે બધા જે યુવાનો છે એને ખબર છે 25 વર્ષ પહેલાંનો માહોલ કેવો હતો, મોબાઈલ નહોતા કરી છે। 2000 સાલ પહેલાં સિહોરમાં એક એવો વ્યક્તિ ઊભું થયું કે જ્યારે વેપાર ઉદ્યોગના પ્રશ્નો રજૂ કરવા માટે કોઈ એવી સંસ્થા કે કોઈ એવું સ્થળ નહોતું કે રજૂઆત કરી શકે। 1986માં લગભગ મિનિમમ વેજ પ્રશ્ન આવ્યો અને એ કામ કરતાં કરતાં અમારે મહેન્દ્રભાઈનો પરિચય થયો, મારા મોટાભાઈ નિકાભાઈ સાથે, અને સાથે સાથે મળીને અમારું મહેન્દ્રભાઈ લગભગ 8 વર્ષ સુધી એ પ્રશ્ન લડ્યા અમે અને એનું સુખદ પરિણામ લાવી શક્યા। એ અત્યારે પણ ચર્ચા નથી કરી, પણ એ પછી એવો સમય આવ્યો કે સિહોરના કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરવા માટે કોઈ જગ્યા જ નથી। એવા સમયે મહેન્દ્રભાઈએ વિનંતી કરી ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી, એવું કે ભાવનગર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આપણે નામ ચાલતું હતું, પછી નામ બદલાયું, પણ એ વખતે એમની સાથે કોન્ટેક્ટમાં રહ્યા આપણે અને મહેન્દ્રભાઈના પ્રમુખ પદ નીચે 2000 સાલની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતાના શુભ હસ્તે આપણને સિહોર ચેપ્ટર ચાલુ કરવાનો પત્ર ભાવનગરની એજીએમની અંદર સેન્ટ્રલ સોર્ટના હોલમાં આપણને આપવામાં આવેલો અને એ શરૂઆત આજે આ વટવૃક્ષ બનીને આજે અહીંયા ઊભી છે ને એના સૌ આપણે તો સાક્ષી બાકી। સિહોર ચેપ્ટરના અમારા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના ચેપ્ટરનો તો ખૂબ જ સુવર્ણ અક્ષરે કદાચ લખાશે એમ કહું તો ચાલે, કારણ કે દીપકભાઈએ લીધું પૂરેપૂરું 1 વર્ષ એ લોકોએ એટલું તન મન ધન અને તમન્નાથી આ આખો પ્રોગ્રામ 1 વર્ષ માટે રેગ્યુલર રીતે નિયમિત રીતે દર મહિને સેમિનાર કરીને વિવિધ સેમિનાર સમાજોપયોગી, વ્યક્તિગત આરોગ્યલક્ષી, આપણા વેપાર ઉદ્યોગના અને રૂએ આવવાનું થયું હોય તો આ અમારો તળાજાનો બીજો પ્રસંગ છે અને ખાસ આનંદ એ માટે થાય છે કે તમે 25 વર્ષ પૂરા કર્યા છે અને અમારું તો આ છે 4થું વર્ષ ચાલે છે। તળાજા ચેમ્બર ઓફ કોમર્સની અમે સ્થાપના કરી, એમનું 4થું વર્ષ ચાલે છે। 4 વર્ષમાં અમે તમારી પાસેથી ખૂબ જાણ્યું છે કે તમે અવળી ઇન્ડસ્ટ્રીની અંદર મુલાકાત કરી તો અમે તમારો બોધપાઠ લેશું કે આવનાર સમયની અંદર પણ અમે તળાજાને એવું હબ બનાવવા માટે 100% પૂરતા પ્રયત્નો કરશું અને આશા રાખું છું આજના દિવસે કે સિહોરની ધરતીની અંદર માં સિહોરીને પ્રાર્થના કરું છું કે આવી તમારી જે ઉપર
અસીમ કૃપા વરસાવી છે દરેક વેપારીની ઉપર, એવી કૃપા તળાજાના તમામ વેપારી પર વરસાવે અને તમારા દરેક મિત્રોનો ખૂબ ખૂબ અમને સહકાર મળતો રહે એવી આશા સાથે વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. પૂરા કર્યા 25 વર્ષ પહેલા જે શિહોરમાં જેને ઈચ્છા થઈ છે કે રજીસ્ટ્રેશન કરાવવું, બરોબર, તળાજાવાળા જે કીધું 4 વર્ષ થયા, પણ જેને સ્થાપના કરી છે 25 વર્ષ પહેલા આ નિર્ણય લીધો છે એને ખૂબ ખૂબ અભિનંદન કે 25 વર્ષ સંગઠન ચલાવ્યું છે. અત્યારના સમયમાં જે સંગઠનની જરૂર છે એ કેવી જરૂર છે એ હોદ્દા ઉપર રહેલા માણસોને ખબર છે. અને કેટલા વેપારી મિત્રો પીડાય છે, જીએસટી હોય કે લેબર હોય કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, બધા અધિકારીઓ કે જે બી હોય, જ્યાં જ્યાં મંજૂરી લેવાની હોય કે ક્યાં કેટલા પીડાય છે અને એને સામનો કરવા માટે એક સંગઠનની જરૂર છે. હું બોટાદની વાત કરું, બોટાદમાં 25 વર્ષ થઈ ગયા તો શિહોર જેવો વિચાર આદિ સુધી કોઈને આવ્યો નથી. અમારે એસોસિએશન ચાલુ છે બોટાદમાં, પણ કોઈને વિચાર નથી આવ્યો. ચેમ્બર ઓફ કોમર્સમાં રજીસ્ટ્રેશન કરાવી ભાવનગર જિલ્લાનો તાલુકો હતો, બરોબર છે. એટલે એ 25 વર્ષ પહેલા શિહોરમાં જાગ્યા છે અને શિહોરનું અત્યારે નામ સારું છે. આ બીજી વખત મને આમંત્રણ મળ્યું છે. અને મેઇન વસ્તુ સંગઠનની છે. વેપારીમાં હંમેશા એવી બીક બેસી ગયેલી છે કે પોતાના માટે પણ લડવા તૈયાર નથી. આ હકીકત છે. જ્યારે કોઈ પણ ઓફિસોની અંદર હોય કે આપણી કોઈ પણ પોતાના કામ હોય કે બીજા મિત્રોના કામ હોય, ત્યારે આવવાનું થાય અથવા લઈ જવાના થાય તો એટલા બધા ભીરું બની જાય છે વેપારી મિત્રો કે કોઈ કલ્પના નહીં. કારણ કે આપણે ધંધો કરીએ છીએ ત્યાં જ્યારે ખોટું જ કરતા હોય એવી માનસિકતા આપણામાં છે. ઓફિસોની અંદર અધિકારી શાસન અત્યારે એટલા બધા હાવી બની ગયા છે કે એની કોઈ કલ્પના નથી. ખોટા કોઈ પણ જગ્યાએ નોટિસો આપી, જુદી કલમોનો ઉપયોગ કરી અને વેપારીને ગભરાવી અને સેટિંગ કરાવવા સિવાયનું હાલના સંજોગોમાં કંઈ થતું નથી. ત્યારે જો આપણે સંગઠિત થઈશું અને સંગઠનના હોદ્દેદારો જે કોઈ છે એની પાછળ પીઠ પર બનીને રહેશું તો સવાલ જ નથી કોઈ પ્રસંગમાં ક્યાંય પણ નાસીપાસ થવાય. લોકશાહીની અંદર સમૂહ બળ એ મહાન છે. ની લાગણી છે સર માથા પર. મૂળ મુદ્દો એ વાતનો છે કે જેમ દીપકભાઈએ કીધું ને કે સૌથી પહેલાં શેતરંજી ઉપર બેસીને મનસુખભાઈ કંસારા, દીપકભાઈ અને ભાવનગરથી મહેન્દ્રભાઈ આવેલા અને દીપકભાઈની એક અહીંયા મ્યુઝિક સ્કૂલ છે એના એક હોલમાં ખરેખર લાલ શેતરંજી પાથરીને બેઠા હતા. એમાં બેઠવાનો હું હતો ત્યારે 25 વર્ષ પહેલાં. એનો મને અત્યારે આનંદ અને ગૌરવ છે. ખરા અર્થમાં 25 વર્ષની મઝલ જે શિહોર ચેપ્ટરે કાપી છે, મહેન્દ્રભાઈ જે કરવામાં આવી છે એનાથી 25 વર્ષ પૂરા થયા છે. ઘણી બધી સમાજ ઉપયોગી અને ઇન્ડસ્ટ્રીને ઉપયોગી, ખાસ કરીને દીપકભાઈએ ચાલુ વર્ષની વાત કરી કે એટલા પ્રોગ્રામો કર્યા શિહોર ચેપ્ટરે. પણ પાછું વળીને જોઈએ તો પાવરના સેવિંગથી લઈને ટેકનોલોજીકલ કેટલા ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. નાની ઇન્ડસ્ટ્રીમાં ઓટોમેશન હું સુરેશભાઈને ખાસ વિનંતી કરીશ, કારણ કે મને માહિતી છે કે મોરબીનો જે ટાઇલ્સનો ઉદ્યોગ છે એ કદાચ વિશ્વ કક્ષાએ નંબર 1 છે ઉત્પાદનમાં, ક્વોલિટીમાં. અને એનું મૂળ કારણ છે ટેકનોલોજીમાં એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ લોકોની જે સમજ છે મોરબીની, આખા મોરબીની વાત કરું છું. આમની બહુ સ્પેશિયલ આવડત છે. એમના પાર્ટનર સાથે હું વાત કરતો હતો ત્યારે અમુક માહિતી મળી કે એમની પાસે જે મેન્યુફેક્ચરિંગની વ્યવસ્થા છે, સ્કાય ઇઝ ધ લિમિટ. આપણે એમને સાંભળશું ત્યારે ખ્યાલ આવશે કે એ કેવી કક્ષાએ કેવી રીતે આગળ વધ્યા છે. અને હું 100% માનું છું કે અહીંયા બેસેલા દરેક નાના વેપારીમાં એવું પોટેન્શિયલ છે જ કે એ લેવલે પહોંચી શકાય છે. મુખ્ય આપણો હેતુ કઈ દિશામાં કેવી રીતે કામ કરવાનો છે એની ઉપર જ ઘણો બધો આધાર છે. સુરેશભાઈ ચોક્કસ આપણને એના વિશે પણ થોડીક વાત કરશે. અમારી ચેમ્બરના પ્રમુખોએ પોતાની વ્યથા વ્યક્ત કરી. સંગઠનની તાકાત શું છે તેનો હું તમને એક દાખલો આપું. અમે મહુવામાં ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝને પોલ્યુશન બોર્ડનું સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડે. આજથી 6 વર્ષ પહેલાં હું સેક્રેટરી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે
મહુવાની 6 ઇન્ડસ્ટ્રીઓને પોલ્યુશન બોર્ડનું સર્ટિફિકેટ મળતું ન હતું. વટવા જેઆઈડીસીના પ્રમુખ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ તે વખતે શ્રી શંકરભાઈ પટેલ હતા. અમે મહુવા ચેમ્બરે તેમનો સંપર્ક કર્યો. શંકરભાઈએ ગુજરાત સરકારના તે વખતના મંત્રી મંગુભાઈ પટેલ, પોલ્યુશન બોર્ડના ચેરમેન કિરીટભાઈ મિસ્ત્રી, તેમની સાથે ગાંધીનગરમાં બેઠક કરી અને શંકરભાઈની જે સંગઠનની ગુજરાત ચેમ્બરની જે સંગઠનની તાકાત હતી, શંકરભાઈના સાથેની બેઠક પછી ગુજરાત ચેમ્બરની તાકાતના બળે અમારી ઇન્ડસ્ટ્રીઝના જે લોકો 50,000 રૂપિયા સર્ટિફિકેટ માટે આપવા તૈયાર હતા એને સાંજના 8 વાગે સર્ટિફિકેટો ઇસ્યુ કરાવ્યા, 1 પણ રૂપિયા લીધા વગર. એક નાનું હતું આદોસર ગામ, 500 માણસની વસ્તીનું. ત્યાં જન્મેલા માણસ અને ત્યાં માટીમાં રમીને મોટા થયેલા આ સુરેશભાઈ 1983 થી 86 સોનગઢ ગુરુકુળમાં ભણ્યા અને ત્યાં એના અભ્યાસ શિવદાન બાપુના ઘરે. એમના શિવદાન બાપુને 2 દીકરા, એમની સાથે ત્રીજા દીકરા તરીકે રમીને ત્યાં મોટા થયા અને શિવદાન બાપુએ પણ દીકરાની જેમ જ એમને 83 થી 86 હાચવેલા છે, ઘરે રાખેલા છે, ભણાવેલા છે, રમાડેલા છે. આજે પણ એ બાપુજી જેમ જ હાચવે છે અને માન પણ આપે છે. જ્યારે આ સાહેબ નીકળે ત્યારે એમના દર્શન કરીને જાય છે. એ એમનું બળપણ છે. પછી એ એસએસસીની પરીક્ષાનું કેન્દ્ર આપણું સિહોર એલડીમુની હાઈસ્કૂલમાં એ સમયમાં હતું, સોનગઢ નહોતું. એલડીમુની હાઈસ્કૂલમાં એને પરીક્ષા જેવા બેઠેલા છે અને એ એલડીમુની હાઈસ્કૂલના પરીક્ષાના બેન્ચ ઉપરથી એ એસએસસીમાં ફેલ થયેલા છે. પછી ભણ્યા નથી. એસએસસીમાં ફેલ થયા, એલડીમુનીમાં પછી ભણવાનું જે કે આપણા બેટા નકામો છે, રવા ગયા, એટલે એ નથી ભણ્યા. બિરદાવું છું કારણ કે આ સમયમાં દરેક વ્યક્તિઓ પાસે એક વસ્તુની મેં ખામી જોઈ તો દરેક માણસ એવું બોલે છે કે મારી પાસે સમય નથી. દરેક માણસ એવું કહે છે ફ્રી બેઠા હોય તો બી કે હું બીજી છું. તો આ સંજોગમાં દરેક વ્યક્તિ હું અહીંયા પધાર્યા છું અને બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજું, હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી. હું કોઈ મોટિવેશનલ સ્પીચ આપવા નથી આવ્યો. દીપકભાઈ ધોળકિયા સાહેબ અને એમની ટીમનો જે પ્રેમ હતો, ફેક્ટરીએ પધાર્યા ત્યારે મારો પ્રેમ હતો. અહીંયા આવ્યો છું એ એમની ટીમ અને એમના પ્રેમને હિસાબે આવ્યો છું. તો આપણે કોઈ એવી બિઝનેસની કરોડપતિ થવાની કે અબજોપતિ થવાની કેટલું ટર્નઓવર એવી બધી વાત કરી કંપની વિશે, મારા વિશે. મને વિક્રમભાઈએ પૂછ્યું કે ભાઈ તમારું થોડું ડિટેલિંગ આપો ને. એટલે મેં કેમ? તો કે અમારે થોડી રજૂઆત કરવી. મેં કીધું એટલું રજૂઆત કરી દો કે હું મોજમાં છું. બધું રેડી રેડ છે. જે પરિચય આપ્યો એ 1987માં 10મું ફેલ મેં અહીંથી કર્યું અને આજે હું ગર્વ સાથે કહું છું કે હું 10 ફેલ છું. કારણ એટલા માટે ગર્વ છે, સક્સેસ, રૂપિયા, પૈસા એનો કોઈ પાવરથી નથી કહેતો, પણ આપસા જેટલા બધા વ્યક્તિઓ બેઠા છે, મહેન્દ્રભાઈ શાહ જેવા વડીલ વ્યક્તિ, એટલા અનુભવી વ્યક્તિ, તરુણભાઈ જેવા વડીલ વ્યક્તિઓ, જેમ કીધું એમ કે શહેર બોલે ને ગામડું સાંભળે, અભણ બોલે અને ભણેલો સાંભળે. આપણે આપણી જાતને કમ્પેર કરીએ તો આપણને ખબર પડે કે આપણે તનથી, મનથી અને ધનથી કેટલા સુખી છીએ, પણ એ આપણે કરતા નથી. કારણ કે હું પોતે કરું છું. 91, 92 હું પોતે લેબર હતો. હીરા ઘસવાનો તો સારો શબ્દ કીધો છે, મજૂરી મેં કરી છે એટલે મને ખબર છે. સાહેબે જે બધી વ્યાખ્યાઓ, એની વ્યથાઓ કહેતા હતા, જે દુઃખ પડતા હતા ચેપ્ટરના, તો એ મજૂરના દુઃખો મેં સહન કર્યા છે. તાકાત અને હેસિયતને ભૂલી જઈએ છીએ. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે.
સાહેબે કીધું ને કે ભાઈ અહીંયાથી ભણેલા છે સુરેશભાઈ, સિહોરથી સોનગઢની અંદર હું ભણતો હતો અને કેન્દ્ર મારું એલડી હાઈસ્કૂલ હતું 1987. હું ભણેલો નથી સાહેબ, હું અહીંયા ગયો. સોનગઢ અને સિહોર સાથે મને પ્રેમ થયો 3 વર્ષની અંદર અને પછી આગળ વધ્યો. તો આપણે દરેક વ્યક્તિઓ જે કક્ષાએ છે એ કક્ષાએ આપણને ક્યાંક ને ક્યાંક અધૂરાપણું લાગે છે. આપણે સંતોષ નથી. શું કામ સંતોષ નથી? આપણે શું કામ સંતોષ નથી? લાખ હોય, કરોડો હોય કે 100 કરોડ હોય, કોઈ પણ એમાઉન્ટે પહોંચ્યા પછી આપણને સંતોષ નથી, તો ક્યાંક પ્રોબ્લેમ આપણામાં છે. આપણે હંમેશા દુઃખ બીજા વ્યક્તિઓને જ આપણે કહેતા હોય છે, મને મારું કુટુંબ સહકાર નથી આપતો, મારું ગામ આવું. કોણ હોય છે? તમારે રોવું છે, આગળ નથી વધવું. અમને આ બધા દુઃખ આવ્યા જ છે. ઈરાદો મજબૂત હોય ને તો સક્સેસ મળે મળે અને મળે. વેપાર નહીં, પૈસા નહીં, કોઈ પણ બાબતની અંદર તમારે શું પામવું છે, તમારે શું જોઈએ છે. હું એક દાખલો આજનો જ આપું સાહેબ. મારી થોડીક ભૂલ પર ચડતા તો બોર્ડિંગ ટાઈમ 8 વાગ્યાનો હતો અને ડિપાર્ચર 9 વાગ્યાનો હતો. મારા માઇન્ડમાં જલ્દીમાં ટિકિટ જોઈ એટલે મેં કીધું કે ડિપાર્ચર ટાઈમની જગ્યાએ બોર્ડિંગ ટાઈમ એટલે 9 વાગ્યાનો છે એવું મેં કીધું. એ જ પ્રમાણે સૂઈ ગયા, એ જ પ્રમાણે જાગી ગયા. હું અને મારા ડ્રાઈવર સાહેબ અમે ગાડી લઈને નીકળ્યા. જનરલી 8નો ટાઈમ હોય છે તો અમે લોકો 7:45 નીકળી જઈએ. આજે અમે 7:45 વાગે નીકળ્યા. પછી ખબર પડી, સવારે બ્રેકફાસ્ટ કરતો હતો ત્યારે મારી વાઈફે કીધું આજે કેમ લેટ? મેં કીધું રોરો ફરીનો ટાઈમ લેટ થઈ ગયો છે. કલાક મને કહેવાય એ પાછી પીએચડી કરેલી છે. 10 અભણના ઘરમાં 1996 વચ્ચે વાત રોકીને કહી દઉં, 1996માં ગંગુ તેલી અને રાજા ભોજની દીકરી ભારા ઘરમાં બેઠેલી છે. અને ડ્રાઈવરને કીધું 120ની સ્પીડે ગાડી લઈ લો, અમારે હજીરા ખોટ લાગે, આપણે લેટ છીએ. 95+ મારા જીવનની અંદર ગાડી ચલાવવાની. હું પોતે શિસ્તમાં રહું એટલે મારા સારથી શિસ્તમાં રહે છે. એ સિસ્ટમ છે મેં બનાવેલી. કારણ કે હું રોજે કહું છું, जिनको जल्दी थी वो चले गए, जिनको जल्दी थी वो चले गए, या खुद के घर या खुदा के घर. जिनको जल्दी थी वो चले गए, या खुद के घर या खुदा के घर. हमें तो कभी ना है अपने घर जाने की, ना कभी खुदा के घर जाने की. तो શું ઉતાવળ જીવનની અંદર શરૂઆત કરો ત્યારે એવું વિચારો કે 1000 વર્ષ જીવવાનો છે. દિવસ પૂરો કરો ત્યારે એવું કરવાનું કાલ સવારે મરી જવાનું છે. એટલે એટલો બધો આનંદ આવે એની કોઈ સીમા નહીં. હવે એ ડ્રાઈવર સાહેબે 120 લીધી. બીજી ઘટના, ભગવાન જેટલું તમને આપવા માંગે છે ને, જેટલું મોટું માંગે છે ને એટલી મોટી પરીક્ષાઓ લેજો. એટલે ડ્રાઈવરને કીધું 120ની સ્પીડે ગાડી લઈ લો, અમારે હજીરા ખોટ લાગે, આપણે લેટ છીએ. 95+ મારા જીવનની અંદર ગાડી ચલાવવાની. હું પોતે શિસ્તમાં રહું એટલે મારા સારથી શિસ્તમાં રહે છે. એ સિસ્ટમ છે મેં બનાવેલી. કારણ કે હું રોજે કહું છું, जिनको जल्दी थी वो चले गए, जिनको जल्दी थी वो चले गए, या खुद के घर या खुदा के घर. जिनको जल्दी थी वो चले गए, या खुद के घर या खुदा के घर. हमें तो कभी ना है अपने घर जाने की, ना कभी खुदा के घर जाने की. तो શું ઉતાવળ જીવનની અંદર શરૂઆત કરો ત્યારે એવું વિચારો કે 1000 વર્ષ જીવવાનો છે.
દિવસ પૂરો ત્યારે એવું કરવાનું, કાલ સવારે મળી જવાનું છે. એટલે એટલો બધો આનંદ આવે એની કોઈ સીમા નહીં. હવે એ ડ્રાઈવર સાહેબે 120 લીધી. બીજી ઘટના, ભગવાન જેટલું તમને આપવા માંગે છે ને, જેટલું મોટું માંગે છે ને, એટલી મોટી પરીક્ષાઓ લેજો. સામે અગવડતાઓ પણ આ સુરજભાઈનું ભાષણ સાંભળ્યા પછી મને તો એક ફરિયાદોની કોઈ વાત કરવી કે એમના જેમ આમ સ્પિરિટ રાખીને જ વાત કરવી એમ, પણ જે વાસ્તવિકતા છે એને પણ ક્યારેક આપણે સ્વીકારવી પડે છે. બધા ચેમ્બરોના પ્રમુખે ખૂબ સરસ પોતાની વેદનાઓ, એટલે આ વેદના નથી, ખરેખર એ વાસ્તવિકતા છે. અને સંગઠનની તાકાત આપણે સૌ ભૂલી ગયા છીએ. પંકજભાઈ બેઠા હોય એટલે મને રકી રૂપારેલ યાદ આવે. અને કેટલા બધા વર્ષો સુધી મેં એમને કામ કરતા જોયા એટલું જ નહીં, પણ કોઈ પણ નાનો પ્રશ્ન હોય, હું આજે કેટલા વર્ષથી મને યાદ નથી, પણ છબીલભાઈ મુખ્યમંત્રી અને એ વખતે લઘુત્તમ વેતનનો પ્રશ્ન, અત્યારે પરિસ્થિતિ ઊંધી છે, અત્યારે કામદારોનું લઘુત્તમ વેતન એના કરતાં વધારે પૈસા આપો તો જ માણસો મળે છે. પણ પહેલા સમય એવો હતો કે 35 રૂપિયા પગાર હોય પણ આપણે 20 જ આપતા હતા. એવા વખતે રૂપારેલભાઈ રણછોડભાઈને અમે આમ રૂપારેલ કહીએ, રણછોડભાઈ રકી રૂપારેલ કહી એટલે મહુવામાં બધા જ એને ઓળખે. રાત્રે સુરેશભાઈ રાત્રે 2 વાગ્યા સુધી અમે બધા ત્યાં બેઠા અને રાત્રે રૂપારેલભાઈએ છબીલભાઈને કીધું કે આ કામ આપણે કરવાનું છે. એ વખતનું રાજકારણ હતું, એ વખતની વ્યક્તિઓ હતી, ઘણું બધું આજે બદલાઈ ગયું છે. પણ ભાઈ આજે આ વિષય, 2 વિષય ભેગા થયા છે, પણ ચોક્કસ મને એવું તો લાગે છે, ઘણા સમયથી મને લાગે, ત્યારે હું તમને એક દાખલો આપીશ. 2 વર્ષની પૂરી થઈ ને ત્યારે 2 વર્ષમાં મને ઘણું બધું એવું લાગ્યું કે આપણે ચેમ્બરો, સંસ્થાઓ, આપણે શું છે કે આપણે જેટલા એરિયા એટલા આપણે એસોસિએશન, માનો કે આપણે ભાવનગરમાં રૂવાપરી એસોસિએશન, કુંભારોડામાં નથી, બાકી ગલીએ આપણે એસોસિએશન કરીએ. પછી શું થાય છે કે આપણી તાકાતની વહેંચણી થઈ જાય છે. એટલે મને એ વખતે એવું લાગ્યું કે ભાઈ આપણે ભાવનગરમાં એક એવી સંસ્થા સ્થાપવી જોઈએ કે જેની અંદર 4-5 ઉપપ્રમુખો હોય, એટલે બધા ઉદ્યોગો, મેઇન ઉદ્યોગો હોય, એના ઉપપ્રમુખ હોય, એના મંત્રી રાખવા, પ્રમુખ એ હોય, એક ચેરમેન હોય. પણ એનાથી હસમુખભાઈ સુરેશભાઈ એવી છાપ પડી કે મહેન્દ્રભાઈને આ બધું કરી અને એના પ્રમુખ થઈ જવું છે. ખરેખર મારું હાર્ટ કોઈ સમજી ન શક્યા. આપણે શું કરીએ, છૂટા પડી જઈએ છીએ. અને આજે પોરબંદરમાં જ નવાઈ લાગશે, પોરબંદરમાં 3 ચેમ્બર છે, ભાવનગરમાં આપણે 2 ચેમ્બર છે, રાજકોટમાં 2 ચેમ્બર છે. વિભાજન જે થાય છે આપણું, એના કારણે આપણે આપણી શક્તિ ગુમાવી બેસીએ છીએ. અને મેમ્બરોની પણ, કારણ કે આજે મારી પાસે ગઈકાલે જ રૂવાપરીથી ભાઈ આવ્યા હતા. સામાન્ય રીતે હું પૂછું કે ભાઈ આ સંસ્થાના તમે સભ્ય છો? હા પડે. પછી મેં બધું કીધું આગળ થઈ જાઓ. એટલે નહોતા, પછી કે રૂવાપરીનો જ છું, કારણ કે રૂવાપરીમાં અમારે સ્થાનિક પ્રશ્નો, કારણ કે પ્રશ્નો 2 જાતના 3 જાતના હોય, એટલે આ તકલીફ પણ બહુ થાય છે. પછી કાલે ભાઈ અમે LTMDના બિલો આવ્યો, પછી કાલે એક ભાઈ મને સલાહ આપતા હતા કે તમારે બધા પાસે પૈસા ભેગા કરી લેવા છે. કોણ ભેગા કરવા જાય? આપણે ઉદ્યોગકાર કે વેપારી, હું હમણાં જોતો હતો 9 વાગ્યા સુધી લોકો હજી આવતા હતા. આપણી સંસ્થાનો પ્રસંગ હતો 6 વાગ્યાનો, 6:30 તો સ્ટાર્ટ થઈ જાય. જેને જ્ઞાન ગ્રહણ કરવું છે ને એ તો સમય જ આવે, પણ હજી આપણામાં એ મોટિવેશન આવતું નથી. એટલે કદાચ તમારા કરતાં સુરેશભાઈ મોટિવેશનલ સ્પીકર ઇમેજ બહુ ઊભી કરી દે, પણ વાસ્તવિક પરિચય જાણે જેટલું આપણે મેળવવું છે એના માટેમાં આપણામાં કંઈક જિજ્ઞાસા તો હોવી જોઈએ. આપણામાં જિજ્ઞાસા જ નથી. હમણાં હું એક આની વાત કરું LTMDનું હમણાં 1 વર્ષ પૂરું થયા પછી બધાને બિલો આવવા માંડ્યા છે. એટલે 2-3 જણાએ મને સલાહ આપી કે આપણે સંસ્થાએ કાંઈક કરવું જોઈએ. મેં એમને સમજાવ્યું કે આ જ્યારથી GRC આવ્યું અને 2003નો કાયદો આવ્યો ત્યાર પછી એ લોકો ટેરિફ પાસ કરવા માટે આપણે